नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्झायाणं नमो लोये सब साहुणं ईशो पंच नमोकारो सब पावपणासणो मंगलाणं च सबीसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદના। જય જિનેન્દ્ર। તારીખ 7/4/26 ધર્મકથા। આજે આપણે ત્રણ કથા ઉપર વિચાર કરીશું। આગમની ત્રણ બોધ કથાઓ, આગમની ત્રણ બોધ કથાઓ એના ઉપર આજે આપણે વિચાર કરીશું। ત્રણ બોધ કથાઓ કઈ કઈ ત્રણ બોધ કથાઓ? નંબર 1, ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત। ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત। નંબર 2, સળગતા ઘરનું દ્રષ્ટાંત। અને નંબર 3, તુંબડાનું દ્રષ્ટાંત। ત્રણ દ્રષ્ટાંત ઉપર આજે આપણે વિચાર કરીશું। નંબર 1, ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત। નંબર 2, સળગતું ઘર। અને નંબર 3, તુંબડાનું દ્રષ્ટાંત। બે દ્રષ્ટાંત ઉત્તરાધ્યન સૂત્રના છે અને ત્રીજું દ્રષ્ટાંત જ્ઞાતા સૂત્ર કથાનું છે। આગમની ત્રણ બોધ કથાઓ, આગમની ત્રણ બોધ કથાઓ એમાંથી શું શું બોધ આપણને મળે છે એ બોધને આપણે સાંભળવાનો છે, સમજવાનો છે અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। પહેલી કથા છે ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત। એક માલિકના ત્યાં એક ગાય હોય છે અને એ ગાયને નાનું વાછરડું પણ હોય છે। એ જ માલિકના ત્યાં એક બકરો પણ હોય છે। માલિક રોજ ગાયને સૂકું ઘાસ નાખે છે અને બકરાને લીલું ઘાસ નાખે છે। ગાયને સૂકું ઘાસ નાખે અને બકરાને લીલું ઘાસ નાખે। ગાય રોજ દૂધ આપે છતાં પણ ગાયને સૂકું ઘાસ ખાવું પડે છે અને જે બકરો છે એ તો માલિકને કંઈ આપતો નથી છતાં પણ એને લીલું છમ ઘાસ મળે છે। ગાયનું વાછરડું ગાયને પૂછે છે, ગાયનું વાછરડું પોતાની માતા ગાયને પૂછે છે કે હે માં,
માલિકને તું રોજ દૂધ આપે છે, છતાં માલિક તને કેમ સૂકું ઘાસ આપે છે? અને પેલો બકરો એ દૂધ આપતો નથી, છતાં પણ એને રોજ માલિક લીલું ઘાસ આપે છે. આવો ભેદભાવ કેમ? વાછરડું પોતાની માં ગાયને આવું પૂછે છે. ગાય જવાબ આપે છે વાછરડાને કે હે બેટા, તું જોયા કર. હે બેટા, તું જોયા કર. સૂકું ઘાસ ખાવું સારું છે. લીલું ઘાસ જેને મળે છે એની જિંદગી ટૂંકી છે. હું સૂકું ઘાસ ખાઉં છું, મારી જિંદગી લાંબી છે. હે બેટા, માલિક એને લીલું ઘાસ કેમ નાખે છે? એને રૂષ્ટપુષ્ટ થવા માટે. અને આ લીલું ઘાસ એને ક્યાં સુધી મળશે? જ્યાં સુધી એના ત્યાં મહેમાન આવ્યા નથી ત્યાં સુધી. જે દિવસે મહેમાન આવશે એ દિવસે આ માલિક એ બકરાનો વધ કરીને એની મિજબાની કરશે, માંસની પાર્ટી રાખશે. હે બેટા, એ બકરાને રોજ લીલું ઘાસ એટલા માટે આપે છે કે એ રૂષ્ટપુષ્ટ થાય, એનામાં લોહી અને માંસ વધે. બસ એ મહેમાનની પ્રતીક્ષા કરે છે. જે દિવસે માલિકના ત્યાં મહેમાન આવશે ત્યારે આ બકરાની એ લોકો મિજબાની કરશે. આ બકરાનો વધ કરીને એની પાર્ટી કરશે. બેટા, એના કરતા સૂકું ઘાસ ખાવું સારું. ભલે મને સૂકું ઘાસ મળે છે, પરંતુ મારો વધ થવાનો નથી. અને બકરાને લીલું ઘાસ મળે છે, પરંતુ એક દિવસ બકરાનો વધ થશે. બન્યું એવું જ. માતાએ સરસ આવો જવાબ વાછરડાને આપ્યો. વાછરડું વિચાર કરતું થઈ ગયું. થોડા દિવસ ગયા અને બન્યું એવું જ. એ માલિકના ત્યાં મહેમાનો આવ્યા. જેવા મહેમાનો આવ્યા, માલિકે વિચાર્યું કે આજે મહેમાનો આવ્યા છે, આજે સાંજે આપણે મિજબાની રાખીએ. મારી પાસે જે તાજું બકરું છે એના માંસની મિજબાની રાખીએ. માલિકે એવું જ કર્યું. બકરાનો વધ કર્યો. વાછરડું જોતું રહી ગયું. બકરો બૂમો પાડે છે, ચીચિયારીઓ કરે છે, પરંતુ માલિક સાંભળતો નથી. આ જોઈને વાછરડું તો ગભરાઈ ગયું. આ જોઈને વાછરડું તો ગાયની પાસે છુપાઈ ગયું. બકરાનો વધ જોઈ ન શક્યો. ક્ષણ માત્રનું સુખ, ઘણા કાળનું દુઃખ. એ માલિકે એવું જ કર્યું. બકરાનો વધ કરીને એની મિજબાની કરી. વાછરડાના તો હોશ કોશ ઉડી ગયા.
હે માતા, તું કહેતી હતી એ સાચું હતું કે આ માલિક જે લીલું ઘાસ રોજ બકરાને ખવડાવતો હતો, એ કેમ ખવડાવતો હતો એ હવે મને સમજાઈ ગયું. વધ થાય એના કરતા સૂકું ઘાસ ખાવું સારું. આ દ્રષ્ટાંત ભગવાનનું આપણને પણ કંઈક સંદેશો આપતું જાય છે. આ દ્રષ્ટાંત ભગવાનનો આપણને પણ બોધ આપે છે કે ભોજનની અંદર તમે પણ સાદું અને સાત્વિક ખાઓ. ભોજનની અંદર તમે સાદું અને સાત્વિક ખાઓ, પરંતુ બહુ માલ મલીદા ખાઓ નહીં. ભોજનની અંદર બહુ માલ મલીદા, બહુ ટેસ્ટફુલ, અલગ અલગ પ્રકારના મેવા મીઠાઈઓ અને મિષ્ટાન, એ બધું આપણે છોડવું જોઈએ. ભગવાન કહે છે આપણે પેટને ભાડું આપવાનું છે, જીવવા માટે ખાવાનું છે, નહીં કે ખાવા માટે જીવવાનું છે. આજે આપણે જોઈએ છીએ કે ખાવાની આઈટમો કેટલી બધી વધી ગઈ છે, માલ મલીદા કેટલા બધા વધી ગયા છે. એ માલ મલીદાને બનાવવા માટે એની પાછળ આરંભ સમારંભ પણ વધી ગયો છે. ભૂખ લાગે ત્યારે ખાવું, શરીરને અનુકૂળ ખાવું, સાદું ખાવું, સાદું ભોજન લેવું, આ બધા નિયમો આજે ભૂલાઈ ગયા છે. આજે આપણે જોઈએ મનુષ્યો માલ મલીદા ઉડાવે છે. કાલે જે થવાનું હોય એ ભલે થાય, આજે ભાવતું ખાવી લો. મહા આરંભી બનાવી બનાવીને ખાય છે. ભોગ આજે ભોગ પ્રધાન જીવન બની ગયા છે. વધારે ભોગ ભોગવો અને સારા ભોગ ભોગવો. ફરીથી વધારે ભોગ ભોગવો અને સારા ભોગ ભોગવો. રસ રેડી રેડીને ભોગને ભોગવીએ એવી મેન્ટાલિટી આજે થઈ ગઈ છે. જુઓ, પેલું બકરાને પણ એવું જ હોય છે. જે પેલો બકરો હોય છે એ પણ રોજ એને લીલું લીલું ઘાસ મળે છે, કૂણું કૂણું ઘાસ મળે છે. કાલે મારું શું થશે એ ભૂલી ગયો હોય છે. ખાવામાં એટલો તલ્લીન બની ગયો હોય છે કે એ ભવિષ્યનો વિચાર કરતો નથી. બસ આજના મનુષ્યમાં પણ, મનુષ્યની મેન્ટાલિટી પણ આ બોકડા જેવી છે. ભોગવવું છે, સારું ભોગવવું છે અને રસ રેડી રેડીને માણવું છે. જ્ઞાની પુરુષો કહે છે જે આપણે ભોગ ભોગવીએ છીએ એ જીવ હિંસા વગર ભોગવાતા નથી. ફરીથી જ્ઞાની પુરુષો કહે છે જે આપણે ભોગ ભોગવીએ છીએ એ જીવ હિંસા વગર ભોગવાતા નથી. આપણે સારા સારા મેવા મીઠાઈ મિષ્ટાનો ખાઈએ છીએ, સારા સારા ફળ ફ્રૂટ ખાઈએ છીએ, વનસ્પતિ ખાઈએ છીએ, સારા સારા શાકભાજી ખાઈએ છીએ, એની પાછળ વનસ્પતિના જીવોની હિંસા થાય છે. આપણે સ્નાન કરીએ છીએ એની પાછળ અપકાઈના જીવોની હિંસા થાય છે. આપણે હિંચકા ખાઈએ છીએ, ઉઘાડા મોઢે બોલીએ છીએ
વગેરેની અંદર વાયુકાયના જીવોની હિંસા થાય છે. ભોગના કોઈ એવા સાધનો નથી જેમાં જીવ હિંસા ન થતી હોય. કોઈ કંદમૂળ ખાય છે તો એની અંદર પણ અનંત અનંત જીવોની વિરાધના થાય છે. ટેસ્ટ માટે કોઈ કંદમૂળ ખાય, કંદમૂળની વેફરો ખાય, અભક્ષ્ય ખાય. આપણા ત્યાં કંદમૂળની જાતિ બતાવી 32 પ્રકારની, 32 પ્રકારની કંદમૂળની જાતિ બતાવી. બટેટા, લસણ, કાંદા, ગાજર, મૂળા, આ બધી કંદમૂળની જાતિ છે. કુલ 32 પ્રકારના કંદમૂળ બતાવ્યા અને 22 પ્રકારના અભક્ષ્ય બતાવ્યા. અભક્ષ્ય એટલે નહીં ખાવા લાયક વસ્તુ, જેમાં હિંસા વધારે છે, છતાં પણ મનુષ્ય ટેસ્ટ માટે અભક્ષ્ય વસ્તુઓ પણ ખાય છે. અભક્ષ્ય વસ્તુઓ કેટલા પ્રકારની છે? તો કે અભક્ષ્ય વસ્તુઓ 22 પ્રકારની છે. આઈસ્ક્રીમ એ અભક્ષ્ય છે. કોલ્ડ ડ્રિંક્સ બધા અભક્ષ્ય છે. અંજીર છે એ પણ અભક્ષ્ય છે. બરફ પણ અભક્ષ્ય છે. આવી ઘણી બધી વસ્તુઓ, 22 પ્રકારની વસ્તુઓ, બહુ બીજ, જેમાં બહુ બીજ હોય એવી વસ્તુઓ પણ અભક્ષ્ય છે. ટેસ્ટ માટે જે આ બધું અનંતકાય અથવા તો અભક્ષ્ય ખવાય છે એ છોડવાની આપણને ભગવાન પ્રેરણા કરે છે. આજે જુઓ ટેસ્ટ વધી ગયા છે, આજે ભોગ વધી ગયા છે. કાલે શું થવાનું છે એ મનુષ્ય વિચારતો નથી. બસ આજે ખાઈ લો, આજે ભોગોને ભોગવી લો, પડશે એવા દેવાશે. પણ ખ્યાલ નથી કે ભોગોથી જીવ હિંસા થાય છે, અસાતા વેદનીય કર્મ બંધાય છે અને પછી એ ભોગો રોગને આમંત્રણ આપે છે. ભોગ કોને આમંત્રણ આપે છે? તો કે ભોગ રોગોને આમંત્રણ આપે છે. ભોગથી ચીકણા કર્મ બંધાય છે. આપણને ભગવાન આ દ્રષ્ટાંત દ્વારા એ કહેવા માંગે છે કે તમારે જરૂરિયાત પ્રમાણે ખાવાનું છે, જરૂરિયાત પ્રમાણે ભોગ અને ઉપભોગનો ઉપયોગ કરવાનો છે. પરંતુ ઓવર અથવા તો મોજ શોખથી અથવા તો રાગના કારણે વારંવાર એ વસ્તુઓનું સેવન કરવાનું નથી. ગાય પોતે જુઓ સૂકું ઘાસ ખાય છે અને માલિકને તાજું દૂધ આપે છે. ગાય પોતે સૂકું ઘાસ ખાય છે અને માલિકને તાજું દૂધ આપે છે. બસ એવી જ રીતે આપણે પણ સાદું અને સાત્વિક જમવાનું છે અને કામ સારા કરવાના છે. ફરીથી આપણે પણ સાદું અને સાત્વિક જમવાનું છે. અલ્પારંભી જમવાનું છે, મહારંભી જમવાનું નથી. જેમાં અલ્પ આરંભ હોય એવું આપણે જમવાનું છે. ઓછા આરંભથી પતી જતું હોય, કઠોળથી પતતું હોય તો આપણે શાકનો ત્યાગ કરવો જોઈએ. અને જો શાકથી પતી જતું હોય તો આપણે કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ.
કઠોળથી પતતું હોય તો આપણે લીલા શાકભાજીનો ત્યાગ કરવો જોઈએ, અને લીલા શાકભાજીથી જો પતી જતું હોય તો કંદમૂળનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે જ્યુસ પીવાય છે, જે મિક્સ વેજીટેબલ્સ સૂપ પીવાય છે, આ બધું મોજશોખ માટે છે, શરીરમાં શક્તિ વધારવા માટે છે. એ શક્તિ વધારીને પણ કરવું છે શું? એ શક્તિ વધારીને જો આપણે સારા કામ કરીએ, શક્તિ વધારીને જો ધર્મ કરણી કરીએ, તો કંઈક આરમ સમારંભ કરેલો લેખે લાગે છે. પરંતુ શક્તિ વધારીને જો પાપ જ વધવાના હોય તો પછી એવા સૂપ અને જ્યુસ પીને આપણે ખરેખર પાપ કર્મ જ વધાર્યા. જે સૂપ અને જ્યુસ બને છે એ પણ ખૂબ આરંભ સમારંભથી બને છે. અલ્પારંભી આપણે ભોજન કરવાનું, મહારંભી ભોજન નહીં કરવાનું. આ દ્રષ્ટાંત આપણને એ સૂચવી જાય છે. જે સાદું અને સાત્વિક જમે છે એનું શરીર પણ સ્ફૂર્તિવાળું રહે છે. એનું શરીર સ્ફૂર્તિવાળું તો ખરું, પણ નિરોગી રહે છે. સાદું અને સાત્વિક જમો. માલ મલીદાથી ચરબી વધે છે. માલ મલીદા ઓવર ઇટિંગ, વારંવાર ઇટિંગ કરવાથી શરીર રોગોનું ઘર બની જાય છે. નથી આપણે શરીરને સાચવી શકતા, કે નથી આપણે ધર્મ કરી શકતા. ધર્મ કરવાનું જે મુખ્ય સાધન ખરું શરીર, એને જ આપણે બગાડી દઈએ છીએ. માટે આ દ્રષ્ટાંત એમ કે છે કે તમે સાત્વિક ખાઓ, સાદું ખાઓ અને કામ સારા કરો. એમાં લાંબુ જીવન છે. જુઓ, ગાય સૂકું ખાય છે, સાદું ખાય છે, પરંતુ એનું જીવન લાંબુ છે. જ્યારે પેલો બકરો એ પોતે રોજ લીલું લીલું ખાય, હરખાતા હરખાતા ખાય, હોંશે હોંશે ખાય, શરીરને રૂષ્ટપુષ્ટ બનાવે છે, પરંતુ કાલે શું થવાનું છે એ ભૂલી જાય છે. અને એક દિવસ એવું બને છે કે ખાધેલા માલ મલીદા મોંઘા પડ્યા. એને એનું ચૂકવવું પડ્યું, એની કિંમત ચૂકવવી પડી. આ દ્રષ્ટાંત આપણને એ જ કે છે. આજના મનુષ્યને એ બોધ આપે છે કે ટેસ્ટ માટે જે આરંભ સમારંભ થાય છે, જે મહાઆરંભ સમારંભ થાય છે, એને આપણે રોકવાની જરૂર છે. આપણે બકરાની જેમ માલ મલીદા ખાવા નથી. બકરાનું પરિણામ શું આવ્યું? એમ જે માલ મલીદા ખાય છે, મોટા આરંભ સમારંભો કરે છે, ખાવા માટે જે જીવે છે, અભક્ષ્ય પણ ખાય છે અને અનંત કાય પણ ખાય છે, એની દશા બકરા જેવી થાય છે. પરંતુ જે સાદું અને સાત્વિક ખાય છે એની દશા ગાય જેવી થાય છે. આ હતું પહેલું દ્રષ્ટાંત, ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત. હવે બીજું દ્રષ્ટાંત છે સળગતા ઘરનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત સળગતા ઘરનું દ્રષ્ટાંત. જેમ કોઈના ઘરની અંદર આગ લાગી, કોઈના ઘરની અંદર આગ લાગે છે ત્યારે ઘરનો માલિક શું કરે છે? તો કે ઘરનો માલિક જ્યારે ઘરમાં આગ લાગે છે ત્યારે સારભૂત વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી લે છે. ઘરનો માલિક ઘરમાંથી જે કિંમતી વસ્તુઓ હોય
એને બહાર કાઢી લે છે, કારણ કે ઘરને આગ લાગી છે. ભલે બધી વસ્તુ બળી જાય, પરંતુ સારભૂત વસ્તુઓને એ બહાર કાઢી લે છે. સોના ચાંદીને બહાર કાઢી લે છે. રત્નનો ડબ્બો હોય એને બહાર કાઢી લે છે. અગત્યના દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ હોય, પૈસા હોય, જરૂરી કાગળો હોય, એ બધાને બહાર કાઢી લે છે. નિસ્સાર વસ્તુઓ જે ખરી એને બહાર કાઢવા માટે એ પ્રયત્ન કરતો નથી. બસ એવું જ છે. ભગવાન કહે છે કે આ લોકની અંદર પણ આગ લાગી છે. આ લોકમાં પણ આગ લાગી છે. જન્મ, જરા અને મૃત્યુની, એમાં બધા સપડાયેલા છે. જન્મ, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ ત્રણેય મનુષ્યને છોડતા નથી. પ્રાણી માત્રને છોડતા નથી. દેવ હોય, નારકી હોય, તિર્યંચ હોય કે મનુષ્ય હોય, દરેકને જન્મવું પડે છે. જરા એટલે કે વૃદ્ધાવસ્થાને ભોગવવી પડે છે, અને મૃત્યુ આવે ત્યારે મરવું પડે છે. જન્મ, જરા અને મૃત્યુની આગ લાગી છે. આખો લોક બળી રહ્યો છે. સાધક આત્માએ શું કરવાનું? લોકમાંથી પરલોકમાં જતી વખતે સારભૂત વસ્તુઓ લઈને જવાનું છે. સારમ ચ દંસણમ નાણમ, સારમ તવ નિયમ સંજમ શીલમ, સાર જીણ વરમ ધમ્મમ, સારમ સલ્લેહણા પંડીય મરણમ. સારમ દંસણમ નાણમ, સારમ તવ નિયમ સંજમશીલમ, સારમ જીણ વર ધમ્મમ, સારમ સલ્લેહણા પંડીય મરણમ. લોક બળી રહ્યો છે. તમારે પરલોકમાં જવાનું છે. ફરીથી લોક બળી રહ્યો છે. તમારે પરલોકમાં જવાનું છે. અહીંથી મૃત્યુ પામીને બીજા લોકમાં જવાનું છે. માટે આ લોકમાંથી સારભૂત વસ્તુઓ લઈને પછી તમે પરલોકમાં જાવો. આ દ્રષ્ટાંત આપણને એમ કે છે. ભગવાન આપણને એમ કહેવા માંગે છે કે નિસ્સાર વસ્તુઓને બળવા દો. નિસ્સાર વસ્તુઓને બળવા દો. નિસ્સાર વસ્તુઓને છોડી દો. પરંતુ જે સારભૂત વસ્તુઓ છે એને તમે લઈને પરલોકમાં જાવો. નિસ્સાર અને અસાર વસ્તુઓ કઈ કઈ? અને સારભૂત વસ્તુઓ કઈ કઈ? સાથે શું આવે છે? સારભૂત વસ્તુઓ પુણ્ય સાથે આવે છે. સારભૂત વસ્તુઓ ધર્મ સાથે આવે છે. સારભૂત વસ્તુઓ જ્ઞાન સાથે આવે છે. સારભૂત વસ્તુ સમ્યક દર્શન સાથે આવે છે. એને લઈને તમે પરલોકમાં જાઓ. અસારભૂત વસ્તુઓ સાથે આવતી નથી. અસારભૂત વસ્તુઓ કઈ કઈ? અસારભૂત વસ્તુઓ પૈસા છે એ અસારભૂત છે. સંબંધો જે છે એ અસારભૂત છે. શક્તિ, આપણી જે શક્તિ છે, યુવાની છે, એ પણ જવાની છે. યુવાનીને ટકાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જવાની તો જવાની.
જવાનીને ટકાવવા માટે તમે ગમે એટલા પ્રયત્ન કરશો છતાં પણ જવાની તો જવાની, શક્તિ પણ જવાની, એ બધું તો અસાર છે અને નિસાર છે. એ બધું તમારે સાથે લઈ જવું હશે તો પણ લઈ જવાતું નથી. અને તમે એમ માનો કે એ કાયમ માટે અમારી પાસે ટકે, તો એ પણ ટકવાનું નથી. એ બધી અસારભૂત વસ્તુઓ છે. માલિક સારભૂત વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી લે છે. અસારભૂત વસ્તુઓ ભલે બળી જતી, બસ એવી જ રીતે આપણે પણ આપણું ઘડપણ આવી જાય, આપણું મૃત્યુ આવી જાય એ પહેલા આપણે આપણા ઘરમાંથી સારભૂત વસ્તુઓ લઈને પરલોકમાં જવાનું છે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં આગ લાગે તો એ વખતે માણસ રડવા લાગે છે, ગભરાઈ જાય છે. પરંતુ રડવાનું પણ નથી ને ગભરાવાનું પણ નથી. બસ હિંમત કરીને તમે સારી વસ્તુઓ બહાર કાઢી લો. એમ આપણને પણ ઘડપણ આવે ત્યારે આપણે રડવા લાગીએ છીએ, રોગ આવે ત્યારે રડવા લાગીએ છીએ, હિંમત ખોઈ બેસીએ છીએ. મૃત્યુ આવે નજીક ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, પરંતુ એ વખતે ગભરાવાનું નથી. એ વખતે સ્થિર બનવાનું છે, નવકાર મંત્ર ગણવાના છે. અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનનું નામ લેવાનું છે, સમ્યક્ત્વને જાળવવાનું છે, જ્ઞાનમાં સ્થિર બનવાનું છે. સંથારો કરીને પચખાણ સાથે અહીંથી જવાનું છે. એ વખતે ગભરાઈ જઈએ તો કેમ ચાલે? જેમ ઘરમાં આગ લાગે ત્યારે ગભરાઈ જવાનું નથી. સૌથી પહેલા આપણે ઘરના મેમ્બરોને બહાર કાઢી લઈએ છીએ, ત્યાર પછી અગત્યની વસ્તુઓને બહાર કાઢી લઈએ છીએ. બસ એવી જ રીતે જન્મ, જરા અને મૃત્યુ રૂપી આગ જ્યારે આપણા ઘરમાં લાગે ત્યારે આપણે આત્મારૂપી લક્ષ્મી જે બધી ખરી જ્ઞાન, દર્શન, પુણ્ય, સમાધિ, મૃત્યુ એને પ્રાપ્ત કરી લેવાનું છે. આગ લાગે એની અંદર સારભૂત વસ્તુઓ બળી ન જવી જોઈએ. જો સારભૂત વસ્તુઓ બળી જાય ને આપણે કાઢીએ નહીં તો એ આપણી મૂર્ખામી કહેવાય. એવી જ રીતે આપણે જો લોકમાં આ લોકમાંથી પરલોકમાં જઈએ અને જ્ઞાન, દર્શન અથવા તો પુણ્ય લીધા વગર જઈએ, જ્ઞાન, દર્શન, પુણ્ય કે ધર્મ લીધા વગર જઈએ તો આપણી મૂર્ખામી કહેવાય. માટે સળગતા ઘરમાંથી આપણે સારભૂત વસ્તુઓ કાઢી લેવી જોઈએ. ભગવાન આપણને એ કહેવા માંગે છે. આ હતું બીજું દ્રષ્ટાંત. પહેલું દ્રષ્ટાંત આપણે જોયું વાછરડું, ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત સળગતા ઘરનું દ્રષ્ટાંત. અને ત્રીજું દ્રષ્ટાંત છે તુંબડાનું દ્રષ્ટાંત. બે દ્રષ્ટાંત ઉત્તરાધ્યન સૂત્રના છે અને આ ત્રીજું દ્રષ્ટાંત જ્ઞાતા ધર્મ કથા સૂત્રનું છે. ત્રીજા દ્રષ્ટાંતની અંદર ભગવાન કહે છે કે જેમ તુંબડું હોય, તુંબડું એટલે લાકડાનું વાસણ. પહેલા તુંબડા નામનું એક ફળ આવતું. એ તુંબડા નામનું એક ફળ હોય, એમાંથી પોટ બનાવવામાં આવે, ઘડો બનાવવામાં આવે. તુંબડું એની છાલ જાડી હોય,
એ તુંબડું લાકડાનું હોય. ઘણા તુંબડા કડવા પણ હોય અને ઘણા તુંબડા મીઠા પણ હોય. એ તુંબડું જ્યારે સુકાઈ જાય ત્યારે એની અંદર પાણી પણ ભરી શકાય. એવું તુંબડું. તુંબડાનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામી આપે છે. એ તુંબડું છાલનું બનેલું હોય. એ તુંબડાને જો પાણીમાં મૂકવામાં આવે તો એ તુંબડું તરે છે, કારણ કે વજનમાં હળવું હોય. પાણી ઉપર એને મૂકવામાં આવે તો એ તુંબડું તરે છે. હવે ભગવાન સમજાવે છે કે આ તુંબડા ઉપર તમે માટીનો લેપ કરો. આ તુંબડા ઉપર તમે માટીનો લેપ કરો, માટીને ચોંટાડો. એ તુંબડું પોટ જેવું હોય, ઘડા જેવું હોય. એના ઉપર, એની આજુબાજુ, એ ઘડા આકારનું જે તુંબડું છે એની આજુબાજુ તમે માટી લગાવો, પછી એને સુકાવા દો તડકે. એ માટી સુકાઈ જાય પછી બીજી વાર એના ઉપર માટી લગાવો, પછી પાછું એને સૂકવવા દો. બે વાર તમે માટી એના ઉપર લગાવી, બીજી વાર પણ એને સુકાવા દો તડકે. માટી બરાબર સુકાઈ જાય પછી ત્રીજી વાર એના ઉપર લેપ કરો, ત્રીજી વાર પણ માટીનો થર કરો. એમ કરતા કરતા કુલ એ તુંબડા ઉપર તમે 8 થર કરો. વચ્ચે વચ્ચે તમે ભૂસું મૂકતા જાઓ. એક માટીનો થર કરો, પછી ભૂસું મૂકો એના ઉપર, અને પછી બીજો માટીનો થર કરો, પછી એના ઉપર ભૂસું મૂકો અને સુકાવા દો. બસ એવી જ રીતે 8 થર કરવાના. 8 થરની વચ્ચે વચ્ચે ભૂસું મૂકવાનું. 8 થરને સુકાવા દેવાના. હવે તુંબડું ભારે બની ગયું. એ તુંબડું ભારે બની ગયું, વજન વાળું બની ગયું, કેમ કે એના ઉપર માટીના 8 પડ આવી ગયા. હવે એ તુંબડાને જો પાણીમાં મૂકવામાં આવે તો એ તુંબડું ડૂબી જાય છે, કેમ કે એની સાથે માટીના થર છે. એ જે પોટ જેવું તુંબડું હતું, ઘડા જેવું તુંબડું હતું, પહેલા તરતું હતું, પરંતુ હવે એના ઉપર માટીના 8 થર થયા. એના કારણે એ તુંબડું પાણીમાં ડૂબી જાય છે. એને તળાવમાં મૂકવામાં આવે તો એ ડૂબી જાય છે. ધીરે ધીરે પાણીથી એક એક પડ ઉખડે છે. તુંબડું છેક તળિયે જતું રહ્યું હોય છે, પણ તળિયેથી જેમ એક એક પડ ઉખડે એમ થોડું થોડું ઉપર આવે છે. એક પડ ઉખડ્યું, થોડુંક ઉપર આવ્યું. પાણીનો સંયોગ થયો, માટી ભીની થઈ, ઓગળી ગઈ અને નીકળી ગઈ. વળી બીજું પડ ઉખડી ગયું, થોડુંક તુંબડું ઉપર આવ્યું. જુઓ, તળિયે ગયેલું તુંબડું, તળિયે ગયેલું તુંબડું જેમ એક એક પડ માટીનું તૂટતું જાય છે એમ એમ એ ઉપર આવે છે. એમ કરતા કરતા જ્યારે 8 પડ તૂટી જાય છે માટીના, ત્યારે તુંબડું
પાણી ઉપર તરવા લાગે છે. હવે એકે પડ રહ્યું નહીં. વજન હતું એ બધું ઓગળીને જતું રહ્યું. માટીનું વજન જતું રહ્યું. તુંબડું એના સહજ સ્વભાવમાં આવી ગયું અને જે એનો તરવાનો સ્વભાવ હતો એ પાછો આવી ગયો. તુંબડાનો સ્વભાવ તરવાનો છે. આ તો માટીનો સંગ હતો એટલે એ ડૂબીને તળિયે જતું રહ્યું. માટીનું વજન હતું એટલે એ ડૂબીને તળિયે જતું રહ્યું. બાકી તુંબડાનો સ્વભાવ તો તરવાનો છે. એક એક પડ તૂટતું ગયું અને તુંબડું ઉપર આવતું ગયું. આત્માનો સ્વભાવ પણ ઉપર જવાનો છે. જેમ તુંબડાનો સ્વભાવ તરવાનો છે, પાણીની સપાટી ઉપર ઉપર રહેવાનો છે, એમ આત્માનો સ્વભાવ પણ ઉપર જવાનો છે. આત્માનો સ્વભાવ પણ ઉર્ધ્વ ગતિનો છે. એક જ સમયની અંદર આત્મા સિદ્ધ શિલાએ પહોંચી શકે છે એવી એની શક્તિ છે. આ ભૂમિ ઉપરથી એક જ સમયની અંદર આત્મા ઉર્ધ્વ ગતિએ સિદ્ધ શિલાએ જઈ શકે એવી એની શક્તિ છે. પણ જઈ કેમ નથી શકતો? એને પણ 8 કર્મના થર ચોંટેલા છે. આપણા આત્માને પણ 8 કર્મના થર ચોંટેલા છે. 8 કર્મના જો થર ઓગળીને તૂટી જશે પછી ચોક્કસ આપણો આત્મા ઉર્ધ્વ ગતિએ ઉપર જશે. 8 કર્મના પડ. 8 કર્મ કયા કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ. આ 8 કર્મને જો આપણે તોડીએ તો આપણે પણ સંસાર સાગરની અંદર ઉપર તરીએ. કેવલી ભગવંતો તરે છે. સિદ્ધ ભગવંતો ઉર્ધ્વ ગતિએ ઉપર જતા રહ્યા. આપણે બધા સંસારમાં ડૂબેલા છીએ. કેવલી ભગવંતો તરે છે. આપણે બધા સાગરમાં ડૂબેલા છીએ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો સંસાર રૂપી સાગરમાં ડૂબેલા છે. કેવડી ભગવંતો અને જ્ઞાની પુરુષો સમુદ્ર ઉપર તરે છે. અને જે સિદ્ધ ભગવાન છે એ ઉર્ધ્વ ગતિએ છેક ઉપર લોકની ટોચે પહોંચી ગયેલા છે. કારણ કે એમના ઉપર કોઈ પડ નથી. એમનો અમને આપણો આત્મા તો સમાન છે, છતાં પણ સિદ્ધ ભગવાન ઉપર લોકની ટોચે અને આપણે સંસારના તળિયે કેમ આવવું? કારણ કે આપણને 8 પડ 8 કર્મ લાગેલા છે. આપણે પણ જો 8 કર્મને નો ક્ષય કરીએ, 8 કર્મને આપણે તોડીએ તો આપણે પણ સંસાર સાગરની ઉપર આવી જઈએ અને પછી આપણે એક જ સમયની અંદર લોકની ટોચે પહોંચી જઈએ. આત્માની આવી તાકાત છે. જેમ તુંબડું તરવાના સ્વભાવ વાળું છે, એમ આત્મા પણ તરવાના સ્વભાવ વાળો છે. હળવું કર્મી અને ભારે કર્મી. હળવું કર્મી અને ભારે કર્મી. જુઓ, જે કર્મ વધારે બાંધતા જ જાય છે, બાંધતા જ જાય છે,
એ જીવો ભારે કર્મી બનતા જાય છે. અને જે જીવો ઓછા કર્મ બાંધે છે એ લોકો હળુ કર્મી બનતા બનતા ઉપર આવી જાય છે. ઘણા જીવો ભારે કર્મી હોય છે, અશુભ કર્મ ખૂબ બાંધે છે. એટલે બને છે એવું કે ભારે કર્મી બનેલા જીવો સંસાર સાગરમાં ડૂબી જાય છે. ભાર વધી ગયો. આપણે એ પણ ચિંતન કરવાનું છે કે કર્મનો ભાર વધે છે કે ઘટે છે. દિવસની આપણી પ્રવૃત્તિ કરતા, દિવસની મન વચન કાયાથી પ્રવૃત્તિ કરતા કરતા આપણે એ પણ વિચાર કરવાનો છે કે કર્મનો ભાર વધે છે કે ઘટે છે. બેલેન્સમાં કર્મ હતા એમાં વધારો થયો કે ઘટાડો થયો એ પણ ચિંતન કરવાની જરૂર છે. પેલા તુંબડાની અંદર ભાર વધતો ગયો તો તુંબડું તળિયે જતું રહ્યું. એમ જે જીવોમાં કર્મનો ભાર વધી જાય છે એ જીવો છેક નરક નિગોદમાં પહોંચી જાય છે. અને જે જીવો ના હળુકર્મી બની જાય છે, કર્મનો ભાર ઓછો થઈ જાય છે, એવા હળુકર્મી જીવો જૈન ધર્મ પામે છે. એવા હળુકર્મી જીવો સદગુરુના ચરણમાં પહોંચી જાય છે. એવા હળુકર્મી જીવો સમવ શરણમાં અને તીર્થંકરોની પાસે પણ પહોંચી જાય છે. ભારે કર્મી જીવો નરક નિગોદમાં પહોંચી જાય છે. અને જે હળુકર્મી જીવો છે એ સદગુરુ પાસે, જૈન ધર્મ પાસે અથવા તો તીર્થંકરના સમો શરણમાં પહોંચી જાય છે. આપણે હળુકર્મી છીએ કે ભારે કર્મી? તુંબડામાં ભાર વધી ગયો એટલે તુંબડું તળિયે બેસી ગયું. જેમ જેમ તુંબડામાંથી ભાર ઓછો થતો ગયો એમ એમ તુંબડું ઉપર આવે છે. આપણે પણ રોજ તપ કરી કરીને કર્મના ભારને ઓછો કરીએ, પડને તોડીએ. આત્મા ઉપર જે 8 પડ છે, આત્મા ઉપર જે 8 કર્મના પડ છે એને આપણે તોડીએ. ભૂલ ન થાય ફરીથી. એવું ના બને ફરીથી કે થર ઉપર આપણે થર કરીએ. ફરીથી એવું ના બને કે આપણે થર ઉપર થર કરીએ. તો પાછું વજન વધી જાય. આપણે તો એવું કરીએ કે આત્મા ઉપર જે 8 પડ છે, નવું થર ન થાય, પરંતુ જે થર છે એ પણ ઉખડે, એ પણ ડિસ્ટ્રોય થાય. તુંબડું થર વગરનું થાય તો ઉપર આવી જાય છે. એમ આત્મા પણ 8 કર્મ વગરનો થઈ જાય તો એ પોતે લોકાગ્રે પહોંચી જાય છે. તુંબડાનું દ્રષ્ટાંત. તુંબડાનું દ્રષ્ટાંત પણ આપણને એ મેસેજ આપે છે કે આપણે જે આ માનવ જન્મ પામ્યા છીએ એ માનવ જન્મની અંદર આપણે પણ ભારે કર્મી બનવાનું નથી. આપણે હળુકર્મી અત્યારે છીએ અને હળુકર્મી બનીને જ રહેવાનું છે. અત્યારે આપણે હળુકર્મી છીએ એની નિશાની શું? અત્યારે આપણે હળુકર્મી છીએ એની નિશાની એ છે કે આપણને સદગુરુ મળ્યા છે, શાસન મળી છે, શાસ્ત્રો મળ્યા છે. પુણ્યવાણી તો જુઓ, આવો મહાન આપણને જૈન ધર્મ મળ્યો છે. જીવદયા, સામાયિક, ઔષધ, પ્રતિક્રમણ, આવી શ્રેષ્ઠ અને અદ્ભુત આત્મકલ્યાણ કરનારી ક્રિયાઓ મળી છે. સાથે સાથે આપણને સારું ફેમિલી મળ્યું છે, નવકાર મહામંત્ર મળ્યો છે. માટે આપણે હળુકર્મી છીએ. જો આપણે ભારે કર્મી હોત
તો આપણને આ બધું મળત નહીં. હવે હળુકર્મી છીએ, હજી જો વધારે હળુકર્મી બનીશું તો આપણે મહાવિદેહમાં પહોંચી જઈશું. આપણે સર્વજ્ઞ ભગવંતો કે કેવલી ભગવંતોની પાસે પહોંચી જઈશું અને આત્મામાં એવી તાકાત આવી જશે કે વધારે હળુકર્મી થઈને આપણે લોકાગ્રે પણ પહોંચી શકીશું. તુંબડાનું આવું દ્રષ્ટાંત આપણને એ કે છે કે આત્મા તરવાના સ્વભાવ વાળો છે. કર્મનો સંગ કરી કરીને હવે તમે ભારે કર્મી ન બનો, પરંતુ કર્મનો ક્ષય કરીને હવે તમે હળુકર્મી બનો. આજે આપણે 3 દ્રષ્ટાંત જોયા, 3 બોધ કથાઓ. આજે આપણે આગમની 3 બોધ કથાઓ જોઈ. નંબર 1, ગાયનું વાછરડું અને બકરાનું દ્રષ્ટાંત. નંબર 2, સળગતું ઘર. અને નંબર 3, તુંબડાનું દ્રષ્ટાંત. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, આજે આપણે કયા 3 દ્રષ્ટાંત જોયા એના નામ આપો. આજે આપણે કયા 3 દ્રષ્ટાંત જોયા એના નામ આપો. હિતલબેન ગોપાણી. ચાલુ નથી. હિતલબેન ગોપાણી. જય હા, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલું ગાય અને બકરાનું દ્રષ્ટાંત, પછી બીજું સળગતું ઘરનું, અને ત્રીજું તુંબડાનું દ્રષ્ટાંત. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ સરસ, બહુ સરસ. હવે બીજો પ્રશ્ન, ગાયનું વાછરડું અને ગાય વચ્ચે શું સંવાદ થાય છે? પ્રશ્ન નંબર 2, ગાયનું વાછરડું અને ગાય વચ્ચે શું સંવાદ થાય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ગાયનું વાછરડું એની માતાને કહે છે કે તું દરરોજ દૂધ આપે છે, છતાંય તને સૂકું ઘાસ મળે છે અને બકરાને લીલું ઘાસ મળે છે. તો એની મા એમ કહે છે કે તું થોડા દિવસ રાહ જો, કે આનું શું ફળ આવે છે એ તું જોજે. અને કે એના ઘરે, માલિકના ઘરે જ્યારે મહેમાન આવશે ત્યારે આ બકરાને તંદુરસ્ત બનાવવા માટે લીલું ઘાસ આપે છે, એટલે જેથી એના શરીરમાં લોહી અને સ્નાયુઓ બધા બરાબર ભરાય, અને જ્યારે એની મિજબાની બનાવે ત્યારે એમાંથી સારું સત્વ મળે. એટલે અને આ મા દીકરાને આ વાર્તાલાપ ચાલે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 3, આહાર આપણે કેવો કરવો જોઈએ, અલ્પારંભી કે મહારંભી? આહાર આપણે કેવો કરવો જોઈએ, અલ્પારંભી કે મહારંભી? સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, આહાર આપણે અલ્પારંભી કરવો જોઈએ. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 4, કંદમૂળની જાતિ કેટલા પ્રકારની છે? કંદમૂળની જાતિ કેટલા પ્રકારની છે? ભાવિની બેન શાહ, કંદમૂળની જાતિ કેટલા પ્રકારની છે? જય જિનેન્દ્ર ગુરુજી. જય સાતામાં જિનેન્દ્ર. હા, કંદમૂળની જાતિ 32 પ્રકારની છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ, અભક્ષ્યની જાતિ કેટલા પ્રકારની છે? અભક્ષ્ય વસ્તુઓની જાતિ કેટલા પ્રકારની છે? શીલાબેન શાહ. જિનેન્દ્ર સાહેબ, જય જિનેન્દ્ર. 22 પ્રકારની છે 22 અભક્ષ્યની. પ્રકારની. બહુ સરસ, બહુ સરસ.
હવે આગળનો પ્રશ્ન, સળગતા ઘરમાંથી આપણે શું કાઢી લેવું જોઈએ સમજાવો. સળગતા ઘરમાંથી આપણે શું શું કાઢી લેવું જોઈએ સમજાવો. સળગતા ઘરમાંથી આપણે શું શું કાઢી લેવું જોઈએ? કલ્પનાબેન શાહ, સળગતા ઘરમાંથી આપણે શું શું કાઢી લેવું જોઈએ? સળગતા ઘરમાંથી આપણે અસારભૂત વસ્તુઓ આપણે કાઢી લેવી જોઈએ, જેવી કે પૈસા, બંધન, શક્તિ, એ બધી બધી અસારભૂત વસ્તુઓ તે કાઢી લેવી જોઈએ. બળતા ઘરમાંથી સારભૂત વસ્તુઓ, જેમ કે સારભૂત વસ્તુઓ કઈ કઈ? જેમ કે સારભૂત તો પુણ્ય સાથે આવે, બરાબર છે. ધર્મ સાથે આવે, જ્ઞાન આવે, સમ્યક દર્શન સાથે સારભૂત વસ્તુ લઈ જવાય છે. બરાબર છે. અને માણસ ઘરમાં આગ લાગે ત્યારે સારભૂત વસ્તુ કાઢી લેશે, જેમ કે સોનું, ચાંદી, રત્નો, એ બધું કાઢી લે છે પોતે. હા. એમ જ્યારે પરલોકમાં જવું હોય ત્યારે એને જ્ઞાન, પુણ્ય, એ બધું બાંધી લેવું જોઈએ. ખ્યાલ આવ્યો? સમ્યક દર્શન સમ્યક સાથે દર્શન. એટલે. એટલે બળતા ઘરમાંથી સારભૂત વસ્તુઓ કાઢી લેવાની, અસાર ન નીકળે તો વાંધો નહીં. ખ્યાલ આવ્યો? હા હા. જય જિનેન્દ્ર. હા, બહુ સરસ, થેન્ક યુ જય જિનેન્દ્ર. તુંબડાનું દ્રષ્ટાંત સમજાવો. તુંબડાનું દ્રષ્ટાંત સમજાવો. તુંબડાનું દ્રષ્ટાંત સમજાવો. ભાવિની બેન શાહ. હા, જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. હા, તુંબડાનો જે સ્વભાવ છે એ સપાટી પર તરવાનો છે, પણ જો તેની ઉપર આપણે એક પછી એક માટીનો અને એક ભૂસાનો એમ 8 એક પછી એક થર કરીએ તો તુંબડું નીચે ડૂબી જાય છે. તેવી જ રીતે અને આપણો આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિનો, સપાટી પર તરવાનો છે. જો આપણે 8 થર એટલે કે આપણે 8 કર્મો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મનો આપણે ક્ષય કરીએ તો આપણે પણ ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરી શકીએ ને ટોચે જઈ શકીએ છીએ. બરાબર છે, બરાબર છે. જેમ તુંબડાનો સ્વભાવ તરવાનો, જેમ આત્માનો સ્વભાવ પણ કેવો છે? તરવાનો છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ જય જિનેન્દ્ર. હવે આગળનો પ્રશ્ન, આત્મા લોકાગ્રે કેટલા સમયમાં પહોંચે છે? છેલ્લો પ્રશ્ન, આત્મા લોકાગ્રે કેટલા સમયમાં પહોંચે છે? ચૈતાલીબેન ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આત્મા લોકાગ્રે પહોંચવામાં માત્ર એક જ સમય લાગે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ જય જિનેન્દ્ર. જય મહાવીર.